કાશી વિશ્વનાથ જવા માંગુ છું. મહાદેવની અઘોર આરાધના કરી ભોળાનાથને પ્રસન્ન કરી પુત્રનું વરદાન મેળવીને પાછો આવી જાય. અરે સ્વામિનાથ, કેવી વાતો કરો છો? એક બાજુ આવા મેળાનો ભાર છે સ્વામિનાથ, અને બીજી બાજુ જેના આંગણિયામાં દીકરી હોય, ઉંમર લાયક થાય, એ દીકરીની ચિંતા મા બાપને હોય. સ્વામિનાથ, એટલું વિચારો કે આપણા સગુણા લાડકડા 20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા હોય. સ્વામિનાથ, તો એ દીકરીની ચિંતા આ માતા મીણલ દેને હોય. મારા નાથ, તમારું એટલું જ કહેવું છે કે બેની સગુણાને સારા એવા સાસરિયાના ઠેકાણા ગોતીને જાઓ, બેની બાને અરખેથી સાસરે વડાવીને જાઓ, તો સ્વામિનાથ મારે કોઈ જાતની ચિંતા ના રહે. હા સતી, તમારી વાત પણ સત્ય છે કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક છે, માટે એનું વ્યવિશાળ કરીને જાઓ. કઈ વાંધો નહીં સતી, હું આપણી દીકરી સગુણાનું વ્યવિશાળ કરી અને પછી જ કાશી વિશ્વનાથના ચરણે જઈશ. ભલે સ્વામિનાથ, બેન સગુણાની હરખેથી જાન વિદાય થઈ જાય એ બાદ તમને હું હરખેથી વનમાં જવાની રજા આપીશ. હા સતી. અરે પ્રધાનજી, નગરમાંથી ભૂદેવને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર, પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. અત્યારે મને રાજો બોલવાનું કોઈ કારણ? મહારાજ બોલાવે. અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં. આજ ભૂદેવને આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? પધારો ભૂદેવ. તમને બોલાવવાનું તમારું કામ તો એ છે મારે, પરંતુ એ સૌથી પહેલા આજ તમારા પાવન ચરણોમાં રાજ આજમલના પ્રણામ સ્વીકાર કરું ભૂદેવ. અરે ભૂદેવ, તમને બોલાવવાનું તમારું કામ એ છે કે મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તમારે પરદેશ જવાનું છે. અરે મહારાજ, ક્યાં જવું અને ક્યાં ન જવું આજ એનો મને શોખ કરી દો મહારાજ. જરૂરથી ભૂદેવ, શ્રીફળ લઈને તો જાઓ છો, જ્યાં સારા રાજકુમાર હોય, જ્યાં સારા રાજ હોય, દીકરી સગુણાનું શ્રીફળ ત્યાં લઈને આવો. પરંતુ જતા પહેલા હું તમને 2 શબ્દ કહું તે ખૂબ ધ્યાનથી સાંભળજો પંડિતજી. કે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ નગરીને પાદર ન દેતા. અરે મહારાજ, આજ પિંગલગઢ નગરીના પાદર ન જવાનું કોઈ કારણ? હા પંડિત, પિંગલગઢ નગરીમાં ન જવાનું કારણ તમારે સાંભળવું હોય ને તો સાંભળી લ્યો ભૂદેવ. હે આવા દેશ રે, હે જાજો રે પંડિત, પરદેશ જાજો જો. પણ એ કરે જાજો પિંગલગઢને પાદર જો.
પિંગલગઢ ન જવાનું કારણ એ છે કે પિંગલગઢના રાજા વડિયાર અને મારે 20 વર્ષથી વેર છે, 22 વર્ષથી અબોલા છે, માટે તમે પિંગલગઢમાં ન જતા. ભલે મહારાજ, પણ મહારાજ જ્યાં બેનબા સગુણાના સુલફળ સ્વીકાર કરાવીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડશે. કેવી વાત કરો છો ભૂદેવ? અરે તમે તો મારા રાજના, મારા કુળના કપાળ ગોર છો ભૂદેવ. આજ તમારા ઉપર પૂર્ણ ભરોસો રાખીને મારી દીકરીનું ભવિષ્ય તમારા હાથમાં સોંપવું જ પડ્યું છે. અને છતાં જો તમને મારા ઉપર ભરોસો ન હોય તો લ્યો, આ રાજા અજમલનું હતોહતનું વચન છે તમને કે મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે જે પણ રાજમાં કે જે રાજકુમારની સાથે ઝીલાવીને આવશો એ રાજા અજમલ સદા સર્વદા શિરો માની રાખશે. ભલે મહારાજ, જેવી આપણે હા ભૂદેવ, તો હરખાઈને ઉમંગે પ્રદેશ સીધાવાની તૈયારી કરો. ભલે મહારાજ. આજ હરખે ઉમંગે ઘોર દેવ હાલિયા રે, જાવું પરદેશ ને પરદેશ, હરખે ઉમંગે ઘોર દેવ હાલિયા રે. જાવા દેશ ને પરદેશ, હરખે ઉમંગે ઘોર દેવ હાલિયા રે. તો આજે ડોબરિયા પરિવારને આંગણે રૂડો અવસર કહેતા કે રામદેવજી મહારાજની આ જીવન લીલાને હું તમે માની રહ્યા છીએ અને એમાં અમારું કોઠારિયા ગામનું મંડળ આપણે આંગણે રમી રહ્યું હોય. ડોબરિયા પરિવારને આંગણે પધારેલા વિશેષ અતિથિ મહેમાન શ્રીઓ, આ પરિવારનો ભાવ કે એમને આંગણે એમના આમંત્રણને માન આપી, ડોબરિયા પરિવારને આમંત્રણને માન આપી અને અત્રે જે મહેમાનો ઉપસ્થિત છે એમનું અહીંથી સ્વાગત કરવાનું હોય તો અહીંથી આપણે એ નામ જે બોલું અત્રે ઉપસ્થિત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ રાઠોડ અત્રે ઉપસ્થિત છે. હું ભાઈને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ સુધી આવી જાય. એમનું સન્માન કરશે ભાઈ કલ્પેશભાઈ ડોબરિયા. આવી જાવ કલ્પેશભાઈ, અને કિશોરભાઈને વિનંતી કરું પધારો. સન્માનને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવશું. ધન્યવાદ. તેમજ શ્રી દીપકભાઈ પનારા, એમની વિનંતી કરું કે સ્ટેજ સુધી આવી જાય. એમનું સન્માન કરશે બાબુભાઈ ડોબરિયા. દીપકભાઈ પનારાને વિનંતી કરું સ્ટેજ સુધી આવી જાય. એમનું સન્માન બાબુભાઈ ડોબરિયા કરશે. તાળીઓના ગડગડાટથી આપણે સન્માનને વધાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ BSO શૈલેષભાઈ રૈયાણી, એમને વિનંતી કરું કે મંચ ઉપર પધારે. એમનું સન્માન કરશે ભાઈ કલ્પેશભાઈ ડોબરિયા. શૈલેષભાઈ રૈયાણીને વિનંતી કરું પધારો સ્ટેજ સુધી. તાળીઓના ગડગડાટથી આપણે સન્માનને વધાવશું. તેમજ વોર્ડ નંબર 4 કોર્પોરેટર શ્રી પરેશભાઈ પીપળિયા, પરેશભાઈ પીપળિયાને વિનંતી કરું અહીં સ્ટેજ સુધી પધારે. એમનું સન્માન કેવલભાઈ ગજેરાને વિનંતી કરું. તેમજ શ્રી કાળુભાઈ કુંગસિયા, એમને વિનંતી કરું સ્ટેજ સુધી પધારે. ડોબરિયા પરિવાર દ્વારા એમનું પણ સન્માન થઈ રહ્યું છે, ત્યારે કાળુભાઈને વિનંતી કરું. સન્માનને તાળીઓથી આપણે બિરદાવશું.
ત્યારબાદ શ્રીમતી નૈનાબેન પેઢડિયા બેનને વિનંતી કરું અહીં મંચ સુધી પધારે. ડોબરિયા પરિવાર દ્વારા એમનું સન્માન થવા જઈ રહ્યું છે. નૈનાબેનને વિનંતી કરું. તેમજ નૈનાબેનનું સન્માન કરશે રીતિબેન. રીતિબેન પણ પધારે. સન્માનને તાળીઓથી આપણે બિરદાવશું. તેમજ શ્રીમતી કંકુબેન ઉદરેજા એમને વિનંતી કરું સ્ટેજ સુધી પધારે. એમનું સન્માન રશ્મિતાબેન ગજેરા વિનંતી કરું પધારે. કંકુબેન ઉદરેજાનું સન્માન કરશે. તાળીઓથી સન્માનને આપણે વધાવશું. ત્યારબાદ વોર્ડ નંબર 5 કોર્પોરેટર શ્રી દિલીપભાઈ લુણાગરિયાને વિનંતી કરું કે અહીં પધારે. ડોબરિયા પરિવાર દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે દિલીપભાઈ લુણાગરિયાને વિનંતી કરું પધારો ભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે સન્માનને બિરદાવશું. ધન્યવાદ. ત્યારબાદ એસપીજી ગ્રુપ જસ્મીનભાઈ પીપળિયાને હું વિનંતી કરું કે અહીં મંચસ્થ પધારે. તેમજ એસપીજી ગ્રુપ અને જસ્મીનભાઈ પીપળિયા ગ્રુપ બધા ભાઈઓ પધારો. પરિવારનો એમનું સન્માન કરશે સંદીપભાઈ ડોબરિયા. એસપીજી ગ્રુપ જસ્મીનભાઈ અને બધા જ ભાઈઓ ગ્રુપ સહિત એમનું સન્માન થવા જઈ રહ્યું છે. સન્માનને આપણે જોરદાર તાળીઓથી બિરદાવશું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ જીટીએફ ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશન ટીમ જેઓ રાજકોટમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો જીટીએફ ગુડ ટાઈમ ફાઉન્ડેશન ટીમને હું વિનંતી કરું કે અહીં પધારે. એમનું સન્માન કરશે બાબુભાઈ ડોબરિયા. સોરી, હા, ડોબરિયા પરિવાર અત્રે જીટીએફ ગુડ ટાઈમ ફાઉન્ડેશન ટીમનું સન્માન કરશે.